સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. આપણા દિવસનો અમારે માટે છેલ્લો દિવસ આવી ગયો હાલ ઘડી, સમજ્યા કે નહીં? હે બહુ સરસ. જો લગભગ 3 કે 4 વર્ષ થતા હશે શ્રી હરિલીલામૃત કળશની કથા ચાલે છે. મને જ્યાં અવસર મળે ત્યાં વાંચું છું. તો આજે 8મો કળશ પૂરો થશે. પછી 9 અને 10 બહુ નાના છે. 9મા કળશના તો 13 વિશ્રામ છે અને 10મા કળશના 26 વિશ્રામ છે. એટલે આખા કળશની કથા તૈયાર થશે રેકોર્ડિંગ ઓડિયોમાં, વિડીયો નહીં. વિડીયો ગુરુકુલમાં હતા એટલે થોડાક દી કર્યો હતો, યુટ્યુબમાં હશે વિડીયો, છે થોડોક યુટ્યુબમાં. 3 કળશ સુધી હશે અડધો ફરધો. વિડીયોની શું જરૂર, ઓડિયો સાંભળો. હવે ઓડિયો ચાલુ કરી દીધી આપણે, વિડીયો નહીં. ઓડિયો રેકોર્ડિંગ થાય પછી સાઉન્ડ ક્લાઉડ, તમને કીધું ને એક દિવસ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એની અંદર ઘણી બધી કથા સાંભળવા મળે. તો આજે શ્રીજી મહારાજ પોતાના જીવનકાળમાં છેલ્લું મંદિર ગઢપુરનું બનાવે અને પ્રતિષ્ઠાની કથા આજે આવશે. સ્વામિનારાયણ હરે. ત્યાં કામતે મંદિરનું ચલાવ્યું, જેવું પ્રભુના મનમાં ભાવ્યું. હતા વિરક્તાખ્ય મુનિન્દ્ર જેહ, તે કામના ઉપર કિદ્ધતે. મહારાજ પોતે ગઢપુરનું મંદિરનું કામ કરાવતા હતા, માથે રહીને. સ્વામિનારાયણ ભગવાન હો, પાયા પુરવ્યા. વિરક્તાનંદ સ્વામીને મુખ્ય તરીકે રાખ્યા. મહારાજ કે હું હઈશ, અમે ક્યાંક ગયા તો તમારે ધ્યાન હંમેશા રાખવાનું. એમ કરતા કરતા આસો મહિનો આવી ગયો, દીપોત્સવીનો ઉત્સવ આવ્યો. તો મહારાજ ગઢપુરમાં એ પણ ઉજવ્યો. નારાયણજી સુથાર આવ્યા મહારાજ પાસે. મહારાજ પ્રતિમાનું કામ લગભગ બધું પૂર્ણ થયું છે, ઓપ આપવાનું કામ બાકી છે. ઓપ આપવાનું હમણાં નહીં, પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી થાય એનાથી પહેલાં 1 વર્ષ પહેલાં મને કહેજો, એટલે પછી ઓપ આપી દેશું. ડુંગરપુરથી 2 કારીગર આવ્યા હતા. હવે કારીગરનું કામ નથી, મૂર્તિનું કામ પૂરું થઈ ગયું. એટલે મહારાજને કહે એ કારીગરને રજા દો, ઓપ આપવાનું કામ હું એકલો કરી લઈશ કે. એટલે શ્રીજી મહારાજ ડુંગરપુરથી જે 2 કારીગર આવ્યા હતા, એ કારીગરને એનું વેતન ઇનામ જે આપવાનું આપી એને રજા કર્યા, રજા દીધી. મંદિરનું કામ તો ચાલુ જ રહે. શ્રીજી મહારાજ ક્યારેક વડતાલ જાય, ક્યાંક અમદાવાદ જાય, બીજે ગામ જાય, મંદિરનું કામ બંધ થાય નહીં. કેવી રીતે? ચડાવી જે રીતે કડ જગતથી વિશ્વપતિએ, સદા તેથી ચાલે કદી ન અટકે તે સ્વગતિએ. ચડાવી શ્રીજીએ કડ જુગતિથી મંદિર તણી, વખાણે સૌ લોકો અકડ ચતુરાઈ અતિ ઘણી. મંદિરનું કેવું ચાલે? ભગવાને આ વિશ્વ સર્જ્યું છે ને, એમાં એક કડ ચડાવી દીધી છે. એ ઓટોમેટિક હાલ્યા જ કરે. ભગવાનને કાંઈ ટેન્શન નહીં. બ્રહ્માંડ બનાવ્યું, હવે વધેર ઉંમર કોઈ ચિંતા છે, પણ ઘટતું નથી. ક્યાંય ઘટે? હે, વસ્તી વધારો થાય છે, ઘટતું નથી. ભગવાને એક કડ ચડાવી મૂકી છે. માણસના લગ્ન થાય એટલે બૈરામાં હેત થાય, પછી એના થકી પ્રજા થાય એટલે 2 ને એમાં હેત થાય. થાય કે ન થાય? આ એક જાતની કડ છે. તે ઓટોમેટિક માયા મૂકી દીધી ભગવાન.
એટલે દુનિયા એમને હાલ્યા કરે, ભગવાનને કઈ ટેન્શન નહીં, બધું એ બ્રહ્માંડ હાલે છે એમને. લ્યો એવી રીતે મંદિરનું કામ ચાલતું કરી દીધું, ચાલ્યા કરે બસ, મહારાજ હોય કે ન હોય. ગઢપુરનું કામ ચાલુ કામે મહારાજ ઘણા કામ કર્યા. એમ વડતાલ ગયા, વડતાલ તો દર વખતે જાતા, ઉત્સવો કરતા, રામનવમી, શિક્ષાપત્રિ લખી ત્યાં મહારાજ. વડોદરાજી આવ્યા, પછી બીજી આ ધોલેરા કે જુનાગઢ વગેરે પ્રતિષ્ઠા કરી આવ્યા. ગઢપુરનું મંદિરનું કામ તો ચાલુ જ હતું. પછી જોયું જઈને ગઢપુર વિશે મંદિર થતું, અધૂરું તે ટાણે વર્ષ દિનનું કામ જ હતું. હવે એકાદ વર્ષમાં કામ થઈ જાય એટલું કામ બાકી છે. એ મહારાજ ઉપર રહી અને કામ ચલાવ્યું છે. હો, શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે લોકો બધા કામ કરે, ભક્તો એ આવે, સેવા કરે. નારણજી સુથારને પણ બોલાવી લીધા મહારાજ કે હવે મૂર્તિ તૈયાર કરો, ઓપ ચડાવીને. અને અમારા જેવી જ મહારાજ કે હો, જેવું અમારું અંગ છે ને એવી ને એવી મૂર્તિ તમે તૈયાર કરો. બોલ્યા સુનારાયણજી સુતાર, બેસો સમીપે પ્રભુએ હઠાર. તો હું નિહાળું તવ અંગ જેવા, મૂર્તિ તણા અંગ બનાવું એવા. નારણજી ભાઈ કે મહારાજ હું કામ કરતો અને મારી સામે તમે બેહો આવીને ગયો તો જ થાય ને. તમને જોતો જાઉં, મૂર્તિ બનાવતો જાઉં, તમને જોતા જોતા મૂર્તિનો જે ઓપ ચડાવવાનો છે એ બધું બનાવતો જાઉં. એ કામ થતા 1 વર્ષ લાગશે. નારણજીભાઈ કે હો 1 વર્ષ લાગશે કે હો, અને મૂર્તિ તમારે જેવીને જેવી બનાવી દઈશ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હું બેસીશ આવીને. હો, તમે કામ શરૂ કરો. આખો દિવસ મહારાજ હું તમારી પાસે બેસી રહીશ કે હો. મહારાજ આવીને બેસે. નારણજી સુથાર મહારાજના એક અંગ જોઈ અને મૂર્તિ બનાવે. હો, અરે મહારાજ મૂર્તિ બનાવવામાં એટલું ધ્યાન દીધું કે જમવાનો થાળ પણ ત્યાં આવે. લ્યો, ત્યાં થાળ જમે, નારણજીભાઈને પ્રસાદી આપે. ત્યાંથી ન એકે પડ દૂર જાય, જાણે રખે તે તણી ભૂલ થાય. કંઈક ભૂલ થઈ જાય કારીગરથી. હો, બિલકુલ માથે રહીને મૂર્તિને કામ કરવા હોય. અમે એકવાર લોજ ગામનું નામ સાંભળ્યું, લોજ કથા કરવા ગયા 5 દિવસની. ત્યાં ચૈતન્ય સ્વામી હતા. ત્યાં નીલકંઠ વર્ણિની મૂર્તિ બહુ રૂપાળી છે, નીલકંઠ વર્ણિ. તમે એક દી બેઠા હતા રાતે, બહુ વૃદ્ધ સંત હતા, હવે ધામમાં ગયા. એ ક્યાં નીલકંઠ વર્ણિની મૂર્તિ બનાવી હતી જયપુરમાં. અમે ગયા હતા, મૂર્તિ રૂપાળી લાગી નહીં, જોઈએ એવી. સમજા. પછી કારીગરને કીધું કે સુંદર રૂપ આપ કે મૂર્તિને, મુખમાં રૂપ આપ બરોબર. હવે રૂપ આપવા માટે એ કે અમે કન્ટિન્યુઅસ 8 કલાક બેઠા. કેટલી વાર? કારીગર કામ કરે છે, 8 કલાક સતત બેઠા ને તઈ મનગમતું રૂપ આવ્યું ભગવાનમાં. 8 કલાક સુધી ત્યાં ને ત્યાં. એટલે મૂર્તિમાં રૂપ લાવવું હોય ને તો જબરું કામ છે એમ. હવે શું થયું? નારણજી સુથાર મૂર્તિ બનાવે, મહારાજ બેસે. હવે મહારાજને ચૈત્ર મહિનો આવ્યો એટલે ચૈત્રી નોમ કરવા માટે હવે વડતાલ જવું છે. એ તો ફાઇનલ છે, મહારાજ કે જવું પડશે. નારણજી સુથાર કે મહારાજ તમારી વિના કામ કેમ થશે? કે હવે બોલો, તમને જોઈને મૂર્તિ બનાવું છું, તમે કહો વડતાલ જવું હે, કામ બંધ થઈ જશે, પછી વર્ષમાં કામ પૂરું નહીં થાય. કે લ્યો મહારાજ કે વડતાલ તો જવું જ પડશે, પણ હું તમને વરદાન આપું, જ્યારે તમને મને જોવાની ઈચ્છા થાય ને એટલે મારું સ્મરણ કરજો, હું એવો ને એવો દેખાઈશ. મારા દર્શન કરતા કરતા તમે મૂર્તિ બનાવજો, એવું વરદાન આપ્યું. લ્યો, મારી ગેરહાજરીમાં પણ તમને મારા દર્શન થશે, જાઓ. એટલે નારણજીભાઈ મહારાજ તો વડતાલ ગયા, પણ મૂર્તિનું કામ ચાલુ રાખ્યું. મહારાજના દર્શન થાય. મહારાજ વડતાલ બધો ઉત્સવ કરી અને પાછા ગઢપુર આવી ગયા.
નારાયણજીભાઈ કે મહારાજ હું તો તમને અહીંયા જ દેખું છું કે લ્યો બીજા કોઈ ન દેખાય, પણ નારાયણજીભાઈને દેખાય. જ્યારે પ્રત્યક્ષ પ્રભુ તમે આવ્યા ત્યારે વધુ આનંદ થયો હશે. એમ કરતાં કરતાં ગઢપુરમાં વિક્રમ સંવત 1885 ચોમાસું આવ્યું. 85ની સાલ, જો 86માં તો મારે ધામમાં ગયા, 85ની સાલ આવી. હો, કામ ચાલુ છે મંદિરનું. મંદિરનું કામ થતાં થતાં ક્યારેક દોર તૂટી જાય, ક્યારેક પાલક તૂટી જાય, પણ મહારાજની હાજરી કોઈને કાંઈ વાગ્યું નહીં. ગઢપુરનું મંદિરનું કામ ચાલુ હતા તો કોઈની નસકોરી પણ ફૂટી નહીં, એવું નિર્વિઘ્નપણે એ મંદિરનું કામ ચાલુ હતું. કદાચ કોઈક ઉપરથી પડી જાય ને પડી તો પણ દિવ્ય રૂપે મહારાજને ઝીલી લે. વાગે નહીં કાંઈ, છેઠ શિખર ઉપરથી પડી જાય માણ તો વાગે નહીં. બોલો, એવી મહારાજ રક્ષા કરતા હતા. આશ્ચર્ય એવા ઉપજે અનંત, ઉચ્ચારતા કોઈ લહે ન અંત. જે જે શિલા મંદિરમાં ચણાય, તેને કરે સ્પર્શ પ્રભુ સદાય. સમજણું? આશ્ચર્ય થતા હોય. એ સારામાં સારા પથ્થર ઘડાઈને તૈયાર થાય, પછી મંદિર ઉપર ચડે એટલે મહારાજ પથ્થર બધા પાસ કરે, હાથ ફેરવે. બધા પ્રસાદીના પથ્થરથી મંદિર થયું છે ગઢપુરનું. પ્રસાદીના પાણા, એક એક પાણાનો શ્રીજી મહારાજ સ્પર્શ કરે, હાથ ફેરવે, પછી પાણો મંદિર ઉપર ચડે. બોલો, પ્રસાદીના પાણા કહેવાય. આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે ભગવાન જે વસ્તુનો સ્પર્શ કરે ને એ વસ્તુ મોક્ષદાતા બને છે. ભુજમાં આપણું એનું અક્ષર ભુવન છે, ખબર કરીએ ને દર્શન. પ્રસાદીની વસ્તુ જબરો અને બહુ મોટો મહિમા. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં બહુ મોટો મહિમા વર્ણવેલો છે. તો પાયા થકી શિખર સુધીના પથ્થર છે ગઢપુર મંદિરના, એ પ્રસાદીના પથ્થરથી મંદિર થયા છે. બોલો, બીજા મંદિરો મહારાજ ઘણા બધા કરાવ્યા, પણ આવું પ્રસાદીનું મંદિર બીજું ન હોય. હો, મહારાજ સંતોને મોકલી દીધા, મંદિર તૈયાર થાય તો મહારાજ પ્રતિષ્ઠા કરવા જતા, પણ આ તો એક એક પથ્થર પ્રસાદીનો. વળી મહારાજ માથે બેસીને કામ કરાવે. ક્યારેક પૈસા ખૂટી પડે તો હરિભક્તો પાસેથી માગે, પૈસા આપે, એના ઉપર મહારાજ બહુ રાજી થાય. ઘણી બધી કથાઓ છે આવી. તો ઉતાવળથી કામ કરાવે. એકવાર નારાયણજીભાઈને મહારાજ કે હવે જલ્દી તૈયાર કરો. મહારાજ કે કામ તો કરું છું, પણ નિયમની માળા ફેરવી તો પડે ને, એમ એને વિના ન હાલે ને. મહારાજ કે માળા હું ફેરવી લઈશ તમારા નામની, લો કે, પણ તમે કામ કરો. માળા હું ફેરવીશ કે લ્યો. કહે હરી ફેરવશું યમે તે, કરો જ મૂર્તિ જટ આ તમે તે. શ્રીજી તણુ અંગ સુતાર એહ, માપી જુએ સૂત્રવતે જતે. મહારાજનો હાથ ને બધા માપી માપીને કરે કામ. માપીને પરફેક્ટ. એક દોરો કે અડધો દોરો પણ જાડું પાતળું ન થવું જોઈએ, એટલું બધું લખ્યું. વીતી ગયો શ્રાવણ માસ જ્યારે, ત્યાં એક ટાણે હરિકૃષ્ણ ત્યારે. શ્રાવણ મહિનો પણ વ્યતીત થઈ ગયો તો જીવબા અને લાડુબા મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ, હવે જો પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોરાવો તો બધી વસ્તુ સામગ્રી ભેગી કરતા થાય. કારણ કે આજની જેમ ફાસ્ટ જમાનો નહોતો, તેથી બધું મળી જાય તો કેટલી વસ્તુ ભેગી કરવી પડે. પાપડ છે કે સેવ છે કે એ બધું તૈયાર કરી નાખે હુકાવીને. માણસો ઘણા બધા જોઈ, આજને જેટલી સાધન સામગ્રી નહીં. તો લાડુબા જીવબા કે મહારાજ, વડતાલ કે અમદાવાદમાં ઉત્સવ થયા પ્રતિષ્ઠાના, એના કરતા પણ આ વિશેષ થશે. કારણ કે મહારાજ પોતે બેઠા છે અને હજારો વિદ્વાનો આવશે. તો સામાન તૈયાર કરવા માટે જો નક્કી થાય તો બધું કરીએ કે મુહૂર્ત જોરાવો, પ્રતિષ્ઠાની તિથિ કઢાવો.
તિથિ હો, તારીખ નહીં. આજે બધા શું તારીખ ઉપર હાલે ગયા, પોતાનો જન્મ ઉજવે તો તારીખ ઉપર જન્મ ઉજવવામાં કઈ ફાયદો ન થાય, તિથિ ઉપર ફાયદો થાય. જે તિથિના આપણો જન્મ થયો હોય ને એ તિથિનું નક્ષત્ર હોય તો આપણું જન્મ નક્ષત્ર એમાં કરેલું તમે દાન પૂન એમાં મોટું ફળ થાય. ભાગવત તમે વાંચજો. માં યશોદા કૃષ્ણને કહે છે, કૃષ્ણ આજે તારું જન્મ નક્ષત્ર છે, બ્રાહ્મણોને ગાયોના દાન આપ કે તારે હાથે. જન્મ નક્ષત્ર કીધી હોય આપણી તિથિ. તમને કદાચ તારીખ યાદ હોય ને તિથિ યાદ ન હોય તો મને કહેજો, મારી પાસે એક એપ્લિકેશન છે, તિથિ હાથમાં આવી જશે તમારી જન્મની. સમજાય ને? જન્મની તારીખ દેશો ને, બીજું મને કાંઈ ન કહેજો તો વાર પણ તમને કહી દઈશ કે આ વારના તમારો જન્મ છે. શું એવું એપ્લિકેશન છે એક. પછી શ્રીજી મહારાજ સામેથી કીધું આ કે બસ તૈયારી કરી. એટલે મહારાજ બહુ રાજી થયા. પછી રામચંદ્ર જોશીને બોલાવ્યા. મહારાજ કે મુહૂર્ત કાઢો, ગોપીનાથજી મહારાજને આપણે સ્થાપના કરવી છે. તો મુહૂર્ત જોતા આસો મહિનાની સુદ પક્ષમાં 12નું મુહૂર્ત આવ્યું. આસો સુદ 12 અને હારું મુહૂર્ત. તારાબલ, ચંદ્રબલ, બલિષ્ઠ, સૂર્યાદિક બધા ગ્રહો મહાબળવાન છે તેથી મૂર્તિ પ્રતિષ્ઠા માટે. મહારાજ બહુ રાજી થયા કે હારું મુહૂર્ત ગોત્યું તમે કે હો. ગોળ ધાણા વેચ્યા, મુહૂર્ત જોઈ દીધા એના, બોલો વાજિંત્રો વગાડ્યા, હે આનંદ થયો. નક્કી થયું આસો સુધી 12ને દિવસે પ્રતિષ્ઠા કરવાની છે. પછી તો કંકોત્રીઓ લખાઈ ગઈ કે આ દિવસે બધા આવી જાજો. વિદ્વાન બ્રાહ્મણોને પણ બોલાવ્યા. જીવબા ને લલિતાબા, અમલાબા, રાજબાઈ એ ખૂબ રાજી થયા હો. સામાનની બધી તૈયારી કરવા મંડી જ પડ્યા હો. ભૂખ તરસ ગણ્યા વગર જેતલપુરથી ગંગામાને બોલાવી લીધા. વસો ને જમનાબા હતા એને બોલાવી લીધા. અમદાવાદના ને ઉમરેઠના ને આખા પીપલાણા બધા ભાઈઓ હતા સત્સંગી, રસોઈ હારી કરી જાણે એ બધાને બોલાવી લીધા. ગઢપુરમાં આવી જાઓ. પહેલેથી જ સેવ, વડી, પાપડ, લોટ, દાળ એના બધા ભંડાર ભરેલા છે. ચોખ્ખા છડવા પડતા તો એ બધા તૈયાર કરેલા છે. મહારાજ દાદા ખાચરને કીધું કે દાદા, મોટા મોટા રાજાઓ આવશે, મોટા મોટા સરદાર માણસો, શેઠિયા, સાહુકાર, એની સંભાળ તારે રાખવી પડશે બધાની. કે તું રાજા છે મહારાજ કહો. બીજા કેટલાકને કીધું તમે દાદા ખાચરની મદદમાં રહેજો. ઘેલો, ધાંધલ, ભલ્લો, નાગમાલો એ બધાને કીધું કે સરભરા કરવા માટે મોટા મોટા માણસની દાદા ખાચરની મદદમાં તમે રહેજો. મૂળો ખાચર અને જીવો ખાચર એને મહારાજ એવું કામ સોંપ્યું કે જે બધા માણસો આવે એની સંભાળ તમારે લેવાની. ભોજન મળ્યું કે ઉતાર પાણી વ્યવસ્થા થઈ ન થઈ, બધા માણસોની સંભાળ તમારે લેવાની. એમ શ્રીજી મહારાજ ગામો ગામથી મોટા મોટાને બોલાવીને કામ સોંપી દીધા હો. સમય થવાનું છે ગઢપુરમાં બહુ મોટા પ્રમાણમાં કરિયાણા, કોટડા, સારંગપુર, વાંકિયા, ઝીંઝાવદર, કારિયાણી અને બોટાદથી